ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગઈકાલે આપણે જોયેલું રેડિયોએક્ટિવ ક્ષયનો નિયમ એટલે કે ચરઘાતાંકીય નિયમ, થોડીક બેઝિક માહિતી જોયેલી અને આપણે આજે કન્ટિન્યુ કરવાનું છે. ફરીવાર યાદ કરાવી દઉં શું નિયમની અંદર જોયેલું હતું. નિયમની અંદર એવું કીધું તો આપણી પાસે એક રેડિયોએક્ટિવ તત્વનો નમૂનો છે, એટલે માની લો યુરેનિયમનો ટુકડો આપેલો છે. T બરાબર 0 સમય એટલે જ્યારથી આપણી પાસે ટુકડો આવ્યો ત્યારની વાત છે. એમાં ન્યુક્લિયસની સંખ્યા કેટલી છે? N0, એટલે શરૂઆતના ન્યુક્લિયસની સંખ્યા આટલી હતી. જેમ જેમ સમય પસાર થાય એમ ન્યુક્લિયસમાંથી આલ્ફા બીટા ગામા કિરણો નીકળતા જાય એટલે ન્યુક્લિયસનું વિખંડન થતું જાય. વિખંડન થાય એટલે માની લો T સમયે એની અંદર N જેટલા ન્યુક્લિયસ બાકી બચ્યા, અને ત્યારબાદ નાનો એવો સમય ડેલ્ટા T, એની અંદર હજુ ડેલ્ટા N જેટલા ન્યુક્લિયસ વિભંજન પામી ગયા છે. તો ડેલ્ટા N બાય ડેલ્ટા T ચલે છે N, સમપ્રમાણતા દૂર કરો એટલે અચળાંક લાગશે લેમડા, અને લેમડાને કહેવામાં આવે છે વિભંજન અચળાંક, ક્ષય અચળાંક અથવા રેડિયોએક્ટિવ નિયતાંક. ઓકે, ચાલો એની આપણે વાત કરી, એ આપણે અહીંયા છાપવાનું છે. હવે આ નિયમ છે આપણો. આ નિયમને આપણે શબ્દના સ્વરૂપમાં કેવી રીતે લખી શકાય? તો કે કોઈ રેડિયોએક્ટિવ નમૂનો છે, એમાં એકમ સમયમાં છેદ હોય એટલે હંમેશા એને એકમ સમય કરવાનો. એકમ સમયમાં ડેલ્ટા N એટલે શું છે? વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા. એ કોના સમપ્રમાણમાં હોય? તો કે તે સમયે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. આને રેડિયોએક્ટિવ ક્ષયનો નિયમ કહેવાય. ફરીવાર જુઓ, ડેલ્ટા T સમયમાં કેટલા વિભંજન પામે છે? ડેલ્ટા N. અને અવિભંજિત ન્યુક્લિયસ કેટલા છે? કેપિટલ N. તો એવું કહે છે કે એકમ સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા એ તે સમયે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. સૌથી પહેલા આપણે નિયમ લખીએ. તો નિયમ શું છે? તો રેડિયોએક્ટિવ નમૂનામાં એકમ સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા એ તે સમયે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. ચાલો, આ નિયમ થઈ ગયો. હવે નિયમની સાબિતી આપવાની છે. તો ધારો કે T બરાબર 0 સમયે, એટલે કૌંસની અંદર શરૂઆતમાં, રેડિયોએક્ટિવ નમૂનામાં ન્યુક્લિયસની સંખ્યા કેટલી છે? N0 છે. T સમયે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા એ કેટલી આપણે કીધી? N છે. અને ડેલ્ટા T સમયમાં ડેલ્ટા N જેટલા ન્યુક્લિયસ વિભંજન પામતા હોય તો શું લખી શકાય? ડેલ્ટા N બાય ડેલ્ટા T ચલે છે N, સમપ્રમાણતા દૂર કરો એટલે ડેલ્ટા N બાય ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ લેમડા N, અને જ્યાં લેમડા એટલે ક્ષય નિયતાંક અથવા વિભંજન અચળાંક અથવા રેડિયોએક્ટિવ નિયતાંક. ચાલો, અહીં સુધી ગઈકાલે જોયેલું. ત્યાર પછી ચર્ચા આપણે આગળ વધારીએ કે ડેલ્ટા T સમયગાળો છે. સમયગાળો એકદમ સૂક્ષ્મ લઈએ. ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0. આ જે સમીકરણ છે એને આપણે લિમિટ મૂકીએ.
બરાબર. તો જો સમયગાળો ડેલ્ટા ટી સૂક્ષ્મ હોય તો આપણે આ સમીકરણને લિમિટ મૂકીએ. લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા એન બાય ડેલ્ટા ટી, બરાબર. તો આના બરાબર થશે લેમડા એન. હવે લિમિટ મૂકીએ એટલે ડેલ્ટાનું થઈ જશે ડી. તો dn બાય dt ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમડા એન. જુઓ શું કર્યું છે, બે વસ્તુ કરી છે. એક તો સમયગાળો એકદમ સૂક્ષ્મ લીધો છે તો આપણને ખબર છે ડેલ્ટાનું ડી થઈ જાય, વિકલનની અંદર ફેરવાઈ જાય. અને બીજું અહીંયા માઇનસ નિશાની આપી છે. માઇનસ નિશાની શું દર્શાવે છે? માઇનસ એવું દર્શાવે છે કે જેમ જેમ સમય પસાર થશે એમ એમ અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા ઘટશે. કે શરૂઆતમાં n0 હતા, પછી t સમય n છે, પછી અમુક સમય બાદ પાછા nમાંથી ઘટીને કંઈક અલગ થઈ જશે. એટલે જેમ જેમ સમય જશે, જેમ જેમ નમૂનો સમય પસાર કરશે એમ એમાંથી ન્યુક્લિયસ જે છે એ વિભાજન પામતા જાય. એટલે જે બાકી બચેલા ન્યુક્લિયસ એની સંખ્યા ધીમે ધીમે ઘટતી જશે. બરાબર. એટલે માઇનસ નિશાની એવું દર્શાવે છે. ઋણ નિશાની દર્શાવે છે કે સમય પસાર થતા અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા ઘટે છે. તો dn બાય dt ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમડા એન. ચલો આ સમીકરણને પકડી રાખવાનું છે. આ સમીકરણમાં n ને અહીંયા લઈ જાઓ, dt ને પેલી સાઈડ લઈ જાઓ. તો dn બાય n ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમડા ઇન્ટુ dt આવું થઈ જશે. dn ને n ને આપણે ચેન્જ કરી નાખ્યા છે. બંને બાજુ સંકલન કરો તો બંને બાજુ સંકલન કરતા, ચાલો અહીંયા સંકલન કરો તો સંકલન dn અપોન n0 ઇઝ ઇક્વલ ટુ અહીંયા સંકલન કરો તો માઇનસ લેમડા ઇન્ટુ dt. હવે જુઓ સંકલન છે, લિમિટ મૂકવાની છે. લિમિટ શું મૂકવાની છે? આ બાજુ છે ન્યુક્લિયસની સંખ્યા, તો ન્યુક્લિયસની સંખ્યાની લિમિટ કેટલી આવશે? n0 થી n. કારણ કે શરૂઆતમાં હતા n0, t સમય બાદ કેટલા થઈ જશે? n. હવે અહીંયા લિમિટ મૂકવાની છે dt ની, એટલે કે સમયની, કારણ કે સમય અહીંયા બદલાય છે. શરૂઆતમાં n0 જ્યારે ન્યુક્લિયસ હતા ત્યારે સમય કેટલો હતો? 0. અને n ન્યુક્લિયસ થયા ત્યારે સમય કેટલો થયો? t. બરાબર. એટલે 0 થી t અને આ બાજુ n0 થી n. ચાલો આનું સંકલન શું થાય? dn અપોન n0. મેથેમેટિક્સ હોય તો ખ્યાલ આવે કે આવું હોય 1 અપોન x ઇન્ટુ dx, તો આનું સંકલન થાય ln x. તો બસ આ એક પ્રકારની એવી જ ઘટના છે. 1 અપોન n ઇન્ટુ dn છે, તો આનું થઈ જશે ln n. બરાબર. આ એનું સંકલન થાય મેથેમેટિક્સમાં. તો dn અપોન n0 જે છે તેનું સંકલન શું થઈ જશે? ln n. લિમિટ આવશે n0 થી n. સોરી, n0 ની અહીંયા n જ આવશે. એટલે ln n n0 થી n ઇઝ ઇક્વલ ટુ અહીંયા જુઓ માઇનસ લેમડા. લેમડા એ શું છે? અચળાંક છે. અચળાંકનું આપણે સંકલન કરવાનું છે, એને બહાર કાઢી મૂકો. માઇનસ લેમડા. ડીટીનું સંકલન શું થાય? ટી થશે. લિમિટ શું છે? 0 થી ટી. ચલો ln શું છે? કેમેસ્ટ્રીમાં આવી ગયું છે છતાં આપણે ભણી લઈએ. ln એટલે શું છે? લોગનો મોટો ભાઈ ln. લોગ તો તમે જાણો છો, લોગનું આખું ટેબલ આવે. તો લોગનો મોટો ભાઈ એટલે ln. માની લો હું તમને એમ કહું ln 10 છે, તો આનું મૂલ્ય કેટલું આવે? તો આને શું કરવાનું છે? log 10 કરો અને એને 2.303 વડે ગુણાકાર કરો એટલે આપણને ln 10 મળશે. એટલે ln એટલે શું થાય? તો કે 2.303 ગુણ્યા log એટલે ln. બરાબર. log 10 જે છે એ લોગના ટેબલમાંથી જોઈ લો અને એને ગુણ્યા 2.303 કરો એટલે ln ની વેલ્યુ મળી જશે. બરાબર. ચાલો ln n છે, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ મૂકો તો ln n માઇનસ ln n0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમડા. આમાં અપર માઇનસ લોઅર મૂકો એટલે t માઇનસ 0.
ચલો બાદબાકી છે. હવે ln નો ગુણધર્મ છે બાદબાકી હોય ને તો એને ભાગાકાર સ્વરૂપે લખી શકાય. તો ln n માઇનસ ln n0 છે ને આવી રીતે લખી શકાય ln n અપોન n0 ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું વધશે માઇનસ લેમડા ઇન્ટુ ટી. આ ln નો ગુણધર્મ છે, બાદબાકી હોય તેને ભાગાકાર સ્વરૂપે લખી શકાય. ચલો આ ln જે છે એને આ સાઈડથી પેલી સાઈડ મોકલો તો અહીંયા બચશે ખાલી n અપોન n0. હવે ln જે છે એ સાઈડ ચેન્જ કરે બરાબરની પેલી સાઈડ કે આ સાઈડ આવે તો e ની ઘાતમાં થઈ જાય e રેસ ટુ માઇનસ લેમડા ટી. e હવે e શબ્દ આવ્યો છે, e ને કહેવાય ચર ઘાતાંકીય વિધેય. ચર ઘાતાંકીય વિધેય અને e નું મૂલ્ય આવશે 2.718. યાદ રાખવાનું છે, ચર ઘાતાંકીય વિધેય છે એનું મૂલ્ય છે 2.718. ક્યારે આવે? જ્યારે ln ની આપણે સાઈડ બદલીએ તો e આવે અથવા e ની સાઈડ બદલીએ તો ln આવે. બરાબર. તો અહીંયા e રેસ ટુ શું થઈ જાય માઇનસ લેમડા ટી. n0 ને પેલી સાઈડ મોકલો તો n બરાબર n0 e રેસ ટુ માઇનસ લેમડા ટી. આ જે છે એ આપણો છે ચર ઘાતાંકીય નિયમ. ચર ઘાતાંકીય વિધેય આવે છે એટલા માટે એને આપણે કીધો ચર ઘાતાંકીય નિયમ. બરાબર. અહીંયા સુધી પૂછાય 3 માર્ક્સનો ક્વેશ્ચન છે. રેડિયોએક્ટિવ ક્ષયનો ચર ઘાતાંકીય નિયમ લખો અને સમીકરણ સાબિત કરો. અહીંયા સુધી એકદમ ક્લિયર. n બરાબર n0 e રેસ ટુ માઇનસ લેમડા ટી. હજુ આ પ્રશ્ન કન્ટિન્યુ છે. આની અંદર લેમડા આવ્યો. લેમડા એટલે શું કીધું આપણે? ક્ષય નિયતાંક, વિભંજન અચળાંક. તો ક્ષય નિયતાંક વિભંજન અચળાંક જે છે એને આપણે કરતા બનાવો તો dn/dt બરાબર જોયું હમણાં આપણે માઇનસ લેમડા n. તો લેમડાને કરતા બનાવી નાખો તો લેમડા ઇઝ ઇક્વલ ટુ n નીચે જશે, માઇનસ અહીંયા આવી જશે માઇનસ dn/dt અપોન n. આના પરથી એક વ્યાખ્યા બનાવવાની છે. કોઈ પણ ક્ષણે રેડિયોએક્ટિવ નમૂનામાં dn/dt એટલે શું છે? dn/dt એ ક્યાંથી એવું છે? ડેલ્ટા n/Δt પરથી. હવે આ જે રાશિ છે dn/dt એને આપણે કહીશું વિભંજન દર. વિભંજન દર. દરનો મતલબ શું થાય? છેદમાં સમય આવે એટલે છેદમાં ડેલ્ટા ટી. વિભંજન એટલે ભાગ પાડવું, ભાગ પાડવાનો દર એટલે કે ડેલ્ટા n/Δt. ડેલ્ટા n જેટલા ન્યુક્લિયસ ડેલ્ટા ટી સમયમાં ઘટે છે તો આ વિભંજન દર મળ્યો. તૂટવાનો દર કેટલો થાય? તો કે આટલો થાય. બરાબર. તો dn/dt જે છે એને પણ વિભંજન દર કહેવાશે, પણ એની અંદર dd આવે છે એટલે તત્કાલીન કહેવાય. 11મા ધોરણમાં ભણ્યા ડેલ્ટા v/Δt હોય તો એને સરેરાશ પ્રવેગ કહેવાય, પણ dv/dt હોય તો એને તત્કાલીન પ્રવેગ કહેવાય. d આવે એટલે તત્કાલીન થઈ જાય. તો અહીંયા dn/dt જે છે એને આપણે કહીશું તત્કાલીન વિભંજન દર અને n એટલે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા. તો કોઈ રેડિયોએક્ટિવ નમૂનામાં તત્કાલીન વિભંજન દર અને તે સમયે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર એટલે એને શું કહેવાય? ક્ષય નિયતાંક અથવા વિભંજન અચળાંક કહેવાય. ફરીવાર dn/dt એટલે શું છે? વિભંજન દર છે, પણ કેવો? તત્કાલીન. તો કોઈ રેડિયોએક્ટિવ નમૂનો હોય એની અંદર તત્કાલીન વિભંજન દર અને તે સમયે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા એ બેનો ગુણોત્તર અને શું કહેવાય? ક્ષય નિયતાંક વિભંજન અચળાંક. વ્યાખ્યા આપણે આપી દેવાની છે. રેડિયોએક્ટિવ નમૂનામાં તત્કાલીન વિભંજન દર અને તે સમયે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યાના ગુણોત્તરને ક્ષય નિયતાંક કહેવાય. અચળ છે, અચળાંક છે. બરાબર. બીજી એક વ્યાખ્યા આપી હોય તો નાની અમથી કઈ રીતે આપી શકાય?
તો કે dn/dt માં dt એટલે સમય છે, સમયને આપણે એકમ કરી દો. એકમ સમયમાં રેડિયોએક્ટિવ નમૂનાની વિભંજન પામવાની સંભાવનાને ક્ષય નિયતાંક કહેવાય. લેમડા એટલે એક પ્રકારનો અચળાંક છે. શું દર્શાવે છે? માની લો યુરેનિયમ તત્વ છે તો એના માટે લેમડા 10 છે. તો લેમડા 10 શું દર્શાવે છે કે એકમ સમયમાં એના વિભંજન પામવાની સંભાવના 10 જેટલી છે એવું દર્શાવે છે. બરાબર? એટલે એકમ સમયમાં રેડિયોએક્ટિવ નમૂનાની વિભંજન પામવાની સંભાવના એને શું કહેવાય? ક્ષય નિયતાંક કહેવાય. તો એકમ સમયમાં રેડિયોએક્ટિવ તત્વ અથવા તો રેડિયોએક્ટિવ નમૂના એની વિભંજન પામવાની સંભાવનાને ક્ષય નિયતાંક કહેવાય. એટલે બે વ્યાખ્યા થઈ ગઈ, ખાસ યાદ રાખવાની છે ક્ષય નિયતાંક. ત્યાર પછી આગળ વધીએ. આના નાના જ સમીકરણની અંદર હજુ નવો ફેરફાર કરવાનો છે. આ જ સમીકરણ પકડી રાખો. dn/dt = -λn. dn/dt અહીંયા માઇનસ કરી દઉં અને અહીંયા ખાલી લેમડા n રાખું. આવું કંઈક સમીકરણ છે. આ સમીકરણની અંદર આ શું કીધું આપણે? dn/dt એટલે વિભંજન દર. યાદ રાખવાનું, વિભંજન દર. તો એ વિભંજન દર જે છે અને એને માઇનસ આગળ છે તો બસ એને આપણે કહીશું r. r =